સાંડેયની ઉપનિષદનો સાર છે. મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન જ છે. વિષયો ભોગ તરફ વળવું એ મન બંધન કરે છે અને તે વિષયોને છોડવાથી મન મોક્ષ પામે છે. તો ચિત્ત જ સંસાર છે, માટે તેને પ્રતન વડે શુદ્ધ કરવું. જેમાં ચિત્ત જાય તેવો મનુષ્ય બને છે. તો પરમાત્મામાં ચિત્ત જોડવાથી આમ પરમાત્મા બને છે. સાચા શાસ્ત્ર જાણ્યા વિના પરમાત્માનું જ્ઞાન થતું નથી ને બ્રહ્મ જ્ઞાન વિના પરમ ધામમાં જવાતું નથી. 3 આશ્રમમાં રહીને સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો અને કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ એવા 4 પ્રકારના સંન્યાસી છે. આ બધાય સંન્યાસીઓ ચિત્તને શુદ્ધ કરીને અને આત્મા વડે પરમાત્માની ભાવના કરીને પવિત્ર બને છે. તો સંન્યાસી સદા એકાંત ભક્તિ વડે યોગરૂપ યજ્ઞને સેવવો, વાણી, મન અને શરીર વડે હિંસા છોડી દેવી, તેને તપ યજ્ઞ કહેવાય છે. ઉપનિષદો વગેરે ધાર્મિક ગ્રંથોનો હંમેશા અભ્યાસ કરવો, તેને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. સંન્યાસીના દંડ, શિખા અને જનોઈ જ્ઞાનને કહેવાય છે. સંન્યાસીએ કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, અહંકાર વગેરેને છોડી દેવા અને માન, અપમાન તેમજ નિંદા, સ્તુતિ સરખા ગણવા. જેણે ભોજન માગી જીવન નિભાવવા પૂરતું મેળવ્યું, તેમને જ દેવાલય, ઝાડના મૂળ કે ગુફામાં રહેવું. જો એકવાર આત્માજ્ઞાન થઈ ગયું હોય તો પછી શરીરને કષ્ટ નથી દેવું. બુદ્ધિમાન મનુષ્ય પરમાત્માને જાણવું અને ઘણા જ શબ્દોને છોડી દેવા, શબ્દનું ચિંતન ન કરવું. પરમાત્માનું જ્ઞાન થયા પછી એ જ્ઞાનથી પણ કંટાળી જઈને બાળક જેવા બનીને રહેવું અને પછી તે બ્રહ્મ જ્ઞાન તેમજ બાળક ભાવ તે બંનેને છોડી દઈ અને મૌન ધારણ કરવું. જ્યારે હૃદયમાં રહેલી બધી જ ઈચ્છાઓ છૂટી જાય છે ત્યારે મનુષ્ય અમર બને છે અને અહીં જ પરમાત્મા પામે છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણ, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ભંગીમાં તથા ચંડાળમાં સમાન દ્રષ્ટિવાળો હોય છે. તેમનું જ મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે. તેમણે અહીં જ જન્મ મરણને જીત્યું છે. કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન છે, તેથી તે સમદર્શી બ્રહ્મમાં જ સ્થિર રહેલો ગીતા અધ્યાય 5 શ્લોક 18 થી 19 પુરાવો છે.